ધરમપુર પાલિકાના માજી પ્રમુખનો પૌત્ર મિત્ર સાથે રમવા જતા નદીમાં લપસી ગયો। ધરમપુરના કાનુરબડા મંદિર ફળિયાના પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રવ્યાભાઈ અટારાનો ખારવેલની બીઆર સ્કૂલના ધોરણ 7માં અભ્યાસ કરતો પૌત્ર અક્ષિત અટારા ટ્યુશન ક્લાસીસમાંથી શિક્ષિકા તથા બીજા છોકરાઓ સાથે આંબાટાલાટ ગામે વનભોજનમાં ગયા હતા અને વનભોજન કરી બીજા છોકરા સાથે રમી રહેલા અક્ષિતનો પગ રમતા રમતા અચાનક લપસી જતા નદીમાં પડી ગયો હતો। આંબાટાલાટ સુલિયા ફળિયા અંબા માતાના મંદિરની પાછળ બનેલી આ ઘટનામાં આસપાસના લોકોએ અક્ષિતની નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે અક્ષિતને મૃત જાહેર કર્યો હતો। અગ્રણીઓએ પૂર્વ પાલિકા પ્રમુખ તથા તેમના પરિવારને સાંત્વના આપી પીએમ પ્રક્રિયા સુધી સાથે રહ્યા હતા। પૂર્વ પાલિકા પ્રમુખે આ અંગે ધરમપુર પોલીસ મથકે જાહેરાત આપી હતી। પોલીસે અકસ્માત મોત દાખલ કરી પીએમ કરાવી મૃતદેહનો કબજો પરિવારને સોંપ્યો હતો, જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।